ભવસંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુર નરોત્તમે મુદા ધર્મનંદન મહં વિચિંતય ત્વમ સુકાંતભૃતમ કાંતમ ત્વમ કાંતમ સર્વદોગતમ ત્વમ ગતે દ્વેગ દેવત્વમ ત્વમ વંદે ભક્તિકાસુતમ. સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, સારાય ગઢપુર પ્રદેશના પ્રાણ સમાન મહારાજા ધીરાજા ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજની છત્ર છાયામાં ગોપીનાથજી મહારાજના હાંડાનું ગામ ક્રાંકસને આંગણે, ક્રાંકસ અને આજુબાજુના ગામોના ભક્તોના સહિયારા પ્રયાસથી આયોજિત આજના દિવ્ય શાકોત્સવ પ્રસંગે સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો પાર્ષદો, ઉપસ્થિત સર્વે મહંતો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, રાજકીય સામાજિક સર્વે મહાનુભાવો, ઉપસ્થિત સર્વ ધર્મપ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ભગવાન શ્રીહરિની અસીમ કૃપાથી આજે આવા ઘોર કળીકાળની અંદર જીવાત્માને અતિ દુર્લભ અતિ દુષ્કર જે માયા છે એનાથી જીવાત્મા નિવૃત્ત થાય અને ભગવાનના પરમધામની જીવાત્મા પ્રાપ્તિ કરી શકે, એના માટે જે આપણી સનાતન વૈદિક પરંપરાએ જે ઉપાસના અને ભક્તિનો માર્ગ પ્રવર્તાવ્યો છે, એ ઉપાસના ભક્તિના પોષણને અર્થે આ ધરા ઉપર ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ જેમ ગીતાજીની અંદર અર્જુને કીધું કે સંભવામી યુગે યુગે, દરેક યુગની અંદર અમે ભક્તોના કલ્યાણને અર્થે પરિત્રાણાય સાધુનામ, ભક્તોના રક્ષણને માટે અને અધર્મનું ઉચ્છેદન કરી ધર્મનું સંસ્થાપન કરવાને માટે અમે દરેક યુગની અંદર અવતાર ધારણ કરીએ છીએ. એમાં ઘોર કળીકાળની અંદર પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીહરિએ અનંત જીવાત્માના કલ્યાણને અર્થે આ ધરા ઉપર મનુષ્યતનું ધારણ કરીને પોતાના સ્વહસ્તે જે સદ્ધર્મની સ્થાપનાને અર્થે, ઉપાસના ભક્તિની પવિત્રતાને અર્થે અને જીવાત્મા એન કેન પ્રકારે ભગવાનને ઓળખે, ભગવાનના હેત કરે અને ભગવાનની ભક્તિ કરીને ભગવાનના ધામનો અધિકારી બને, એના માટે વિવિધ કાર્યો ભગવાને પણ કરેલા છે. આપણા ધર્મની, આપણી સંસ્કૃતિની વિશેષતા એ છે કે આપણે ભગવાનને હંમેશા પ્રત્યક્ષ જાણીએ છીએ. શાસ્ત્રોની અંદર ભગવાનના પ્રગટપણાના અલગ અલગ પ્રકારના વર્ણન કરવામાં આવ્યા છે. એમાંય વિશેષ કરીને ભગવાન જ્યારે સાકાર રૂપે, એટલે કે જ્યારે આ ધરા ઉપર મનુષ્યાદિ અવતાર ધારણ કરીને જ્યારે પરમાત્મા વિચરણ કરતા હોય, ત્યારે એ પરમાત્માને ગુણે કરીને જીવાત્મા જ્યારે ઓળખે છે, ભગવાનના લક્ષણે કરીને પરમાત્માની ઓળખાણ થાય છે. કારણ કે એક બહુ સહજ મનુષ્ય પ્રકૃતિ સ્વભાવ છે કે આપણી દ્રષ્ટિ, આપણી વિચારધારા બહુ સીમિત છે. એ ક્યારે જીવાત્મા, કારણ કે આપણે પોતાના જાતને જ નથી ઓળખી શક્યા. તમે જો શાસ્ત્રના મતને આપણે જો સમજીએ તો શાસ્ત્રે બહુ સુંદર વાત કરી છે. શાસ્ત્રે કીધું કે આ જીવનું સ્વરૂપ કેવું છે, તો જીવાત્માને શાસ્ત્રોએ લખ્યું નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક, અગ્નિ બાળી શકતો નથી, કોઈ તલવાર આદિ હથિયારથી કપાતો નથી, વાયુ સૂકવી શકતો નથી, અગ્નિ એને બાળી શકતો નથી, વરસાદ એને પાણી ભીજાવી શકતું નથી. આવો શાશ્વત શરીર આ જીવનું સ્વરૂપ છે. અને શરીરના ગુણધર્મ કયા છે તો કે અસ્થિ જાયતે વર્ધતે વિપરિવર્તતે ક્ષીયતે અને નશ્યતે. આ ષડ પ્રકારના જે વિકારો છે, વિકારે યુક્ત આ મનુષ્ય શરીર રહેલું છે. કોઈ પણ જીવાત્માને તમે જો આ શરીર જે ધારણ કર્યા હોય ને, મનુષ્યનું હોય કે પશુ પક્ષીનું હોય કે વૃક્ષ વેલીનું હોય, એના નિર્માણથી લઈને એના વિનાશ સુધીની પ્રક્રિયા, એની અંદર વિકારો રહેલા છે.
આ બાળક જન્મે છે, એની અંદર વૃદ્ધિ થાય છે, એની અંદર અલગ અલગ પ્રકારની શક્તિઓનો સંચાર થાય છે, અને સમયાંતરે એ ક્ષીણ થવા માંડે છે, ક્ષીયતે, અને અંતે નશ્યતે. પછી આ પંચભૂત શરીરને પંચભૂતની અંદર વિલીન કરી દેવું પડે. એની આપણે જાળવી શકતા નથી, આપણી સાથે કાયમ રહેતું નથી. તો શાસ્ત્રોએ આવો સ્પષ્ટ વિભાગ બતાવીને આપણને વિકતિ સમજાવી છે, પણ મનુષ્યની સમજણ શક્તિ અથવા તો આપણી એવી જિજ્ઞાસા આપણી નથી કે આપણે આત્મ સ્વરૂપને ઓળખી શકીએ. જ્યાં સુધી આપણે આત્મ સ્વરૂપને નથી ઓળખી શક્યા ત્યાં સુધી પરમાત્માના સ્વરૂપને કેમ જીવાત્મા પામી શકે? એની અંદર ઘણા બધા વિઘ્નો આવે છે, ઘણી બધી અટામણો આવે છે. એવું નથી કે આ કળયુગની અંદર જ ભગવાનની પ્રાપ્તિ દુર્લભ છે. એના પહેલા પૂર્વે સતયુગાદી યુગો થયા ને એની અંદર પણ ભગવાનની પ્રાપ્તિ એ બહુ બળિયો જીવ હોય, બહુ ભાગ્યશાળી હોય ને એને જ ભગવાન મળતા, બાકી ભગવાન મળતા નહીં. આમ તો તપ કરી કરી રાફડા થઈ ગયા, એના દાખલા આપણા શાસ્ત્રોમાં લખ્યા છે. પણ ભગવાનની ઝાંખી થઈ તો થઈ, ન થઈ તો ન થઈ. રામાયણની અંદર એટલે લખ્યું, જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંત સમય રામ આવત નહીં. જન્મો જન્માંતર સુધી જતન કર્યા. ત્રેતા યુગ, દ્વાપર યુગ, ભગવાન સતયુગની અંદર જે ભગવાન કપિલ આદિ અવતાર તરીકે ભગવાન પધાર્યા. તો એ પરમાત્માની પ્રાપ્તિ બહુ દુર્લભ છે. આ માયાને તરવી અતિ દુષ્કર છે. પણ ગીતાની અંદર ભગવાન સ્વામિનારાયણ ગીતાજીની અંદર એમ ભગવાન કૃષ્ણચંદ્રે એમ વાત લખી કે જે જીવાત્મા મને પામી લે છે એ આ માયાના ભવસાગરથી તરી જાય છે ને મને પામી લે છે, મારા ધામની પ્રાપ્તિ કરે છે. આ મારો અચળ સિદ્ધાંત છે. એટલે આપણે જ્યારે ભવસાગર તરવાની વાત કરતા હોઈએ, જન્મ મરણ કર્મ માયાના બંધનથી મુક્ત થવાની વાત કરતા હોઈએ, ત્યારે એના માટેનો આપણો સનાતન વૈદિક વેદોએ આપણને એ જ ઉપાય બતાવ્યો કે જીવાત્માને ભગવાનની શરણાગતિ સ્વીકારવી પડે. વચનામૃતની અંદર આ જ વાત ભગવાન સ્વામિનારાયણે લખી. મહારાજે ત્યાં એક દ્રષ્ટાંત આપ્યું. મહારાજ કે કોઈ સારો તરવૈયો હોય અને નદી નાળું આવે તો તરીને પાર કરી જાય, પણ જ્યારે કોઈ મહાસાગરને પાર કરવો હોય તો તરતા આવડતું હોય તોય ભલે, ન આવડતું હોય તોય ભલે, એને ત્યાં ઊભું રહેવું પડે. એને કોઈ મોટા વહાણની જરૂર પડે, આશ્રયની જરૂર પડે. અને આ ભવસાગર તરવા માટે જો કોઈ મોટું આશ્રયનું આપણી પાસે વાણ હોય તો એ ભગવાનનું શરણાગતિ છે, ભગવાનનું સાનિધ્ય છે. એના સિવાય બીજું કોઈ આશ્રય નથી જે ભવસાગર આપણને પાર કરાવી દે. ઘણી વખત ઘણાને એવું ગુમાન થઈ જતું હોય, દેહાભિમાને કરીને, અજ્ઞાનતાએ કરીને, અહંકારે કરીને, કે હું સાધનના બળે કરીને ભગવાનને પામી લઈશ, હું તપે કરીને પામી લઈશ, હું જ્ઞાને કરીને પામી લઈશ, હું ભક્તિએ કરીને પામી લઈશ. પણ વાલા ભક્તો, ભગવાન શ્રી હરિએ બહુ સુંદર એક વિકતિ સમજાવી છે. મહારાજ કે જ્યાં સુધી ભગવાનનું મહાત્મ નથી સમજાણું, જીવાત્મા અહંકારે યુક્ત થઈને જ્યારે કોઈ ક્રિયા કરે છે, સેવા કરે, કોઈ પછી એની અંદર એના દેહાભિમાન હોય, કોઈ માનની અપેક્ષા હોય કે કોઈ સ્વાર્થની અપેક્ષા હોય, પણ એ આવરણે યુક્ત કરીને વચનામૃતમાં મહારાજે બહુ સુંદર એક સિદ્ધાંત બતાવ્યો. મહારાજ કે સત્શાસ્ત્રોએ બતાવેલો જે સદમાર્ગ એટલે પુણ્ય કર્મ એ જીવાત્મા અનુસરે, પણ એ કર્મ જો ધર્મ જ્ઞાન અને ધર્મ અર્થ અને કામને અનુસરીને કરે તો જીવાત્માને ફળશ્રુતિ થાય. શુભ કામ કર્યું છે, તમે દાન કર્યું છે, સેવા કરી છે, કોઈ રોગી અથવા તો કોઈ ગરીબની તમે મદદ કરી છે, તો એ પુણ્ય કર્મ છે અને કરવું જોઈએ. પણ એની અંદર તમારો ભાવ કેવો હતો એ સેવા કાર્યની અંદર, એ બહુ મહત્વનો ગુણ એની અંદર ભાગ ભજવે છે. અને એ ભાવ એવું ભગવાન શ્રી હરિ એમ કે જો એવા તમે કર્મ તમારા દેહાભિમાનને પોષણ કરવાને માટે ધર્મ અર્થ અને કામને અર્થે તમે જો કર્યા હોય તો એનું ફળ નિર્માણ થાય. પણ એ ફળશ્રુતિ શું મળે? તો કે જીવાત્માને આ છતે દેહ એટલે કે સંસારની અંદર કદાચ લૌકિક સુખ મળે, ભૌતિક સુખ મળે, શારીરિક સુખ મળે, ધન સંપત્તિ મળે, યશ કીર્તિ મળે, પદવી મળે, કોઈ સત્તા મળી જાય, પણ ભગવાનનું ધામ ન મળે. કારણ કે એના હેતુની અંદર ગુણ હતો. કયો ગુણ? રજ, સત ને તમ ગુણ હતો. એ નિર્ગુણ નથી થયું. નિર્ગુણ ક્યારે થાય? તમે જ્યારે સકામ ભક્તિ, એટલા માટે શાસ્ત્રોની અંદર ભક્તિના પણ પ્રકાર બતાવ્યા. બહુ વધારે સમય નથી લેવો, કારણ કે બધાની ઇંતજારી હોય કે ક્યારે અમને પ્રસાદ મળે, અને ટાઢું થાય એ પેલા ખવડાવી દેવું એ સારું. હું પણ એવું સમજુ છું. પણ માત્ર શરીરની ભૂખ ભાંગવી નથી, આપણે તો જન્મ જન્માંતરની ભૂખ ભાંગવી છે. અને એટલા માટે બે શબ્દ જ્ઞાનના સમજવા બહુ જરૂરી છે. આ શાસ્ત્રોની વાતને એટલા માટે આપણે મંથન કરીએ છીએ, આ કથા વાર્તા ઉત્સવ સમયા એટલા માટે આપણે કરીએ છીએ
એક તો પોતાનો અહોભાવ વ્યક્ત કરવા માટે. જો ભગવાને આ ધરા ઉપર જ્યારે જ્યારે મનુષ્ય અવતાર ધારણ કરીને જે લીલાઓ કરી, જે ચરિત્ર કર્યા, એ ચરિત્રને આપણા સમાજે, આપણી સંસ્કૃતિએ ઉત્સવના રૂપમાં ઉજવવાનું નિર્ધારિત કર્યું ને ઉત્સવ પરંપરાથી ઉજવાય છે. ભગવાન રામ જ્યારે રાવણનો જ્યારે અંત કરીને અયોધ્યા પાછા પધાર્યા, અયોધ્યાવાસીઓએ ભગવાન રામની આગમનને વધાવવા માટે અયોધ્યાને દીપોથી પ્રજ્વલિત કર્યા. આજે પણ આપણે વર્ષો વીતી ગયા પણ એ પરંપરાને આપણે જીવંત રાખી છે ને આપણે પણ દિવાળીના દિવસે આપણા ઘરને દીવાથી શણગારીએ છીએ, ભગવાનના આગમનનો આનંદ વ્યક્ત કરીએ છીએ. ભગવાન કૃષ્ણચંદ્રે જે લીલાઓ કરી, મહારાજે ગોવર્ધન તોલ્યો અને ગોવર્ધન પછી અન્નકોટ ત્યાં ધરાવ્યો. આજે પણ વર્ષો પરંપરા પછી પણ આપણે દિવાળીને બેસતા વર્ષના દિવસે ગોવર્ધન પૂજાને અન્નકોટોત્સવ કરીએ છીએ અને સનાતન ધર્મના દરેક મંદિરોની અંદર આ ઉત્સવ થાય છે. એનાથી વિશેષ ભગવાનના પ્રાગટ્યના ઉત્સવ હોય, પછી રામનવમી હોય તોય ભલે, કૃષ્ણ જન્માષ્ટમી હોય તોય ભલે, નરસિંહ જયંતિ હોય તોય ભલે, આ બધા પરમાત્માના પ્રાગટ્યના ઉત્સવ જે દિવસો છે એને પણ અતિ ઉત્સાહથી આપણે મનાવીએ છીએ. એની પાછળનું કારણ એ છે, એક તો આપણો ભક્તિભાવ પ્રગટ કરવાનો આપણને અવસર મળે છે અને બીજું કારણ કે આપણને સ્મૃતિ થઈ આવે ભગવાને આપણા હારું આ દાખલો કર્યો છે. મહારાજે વચનામૃતની અંદર આ વાત બહુ સુંદર રીતે મહારાજ કે ભલા થઈને અમારા દાખલા સામું જોજો. આ જગતની અંદર જીવાત્માને જન્મ લેવાનું કારણ હોય તો એના કર્મ છે. તમે હું અહીં જન્મ લઈને આવ્યા છે ને આપણા પૂર્વના પ્રારબ્ધે કરીને આવ્યા છીએ, પણ ભગવાન આ ધરા ઉપર પધારતા હોય એમને કોઈ કર્મનું બંધન નથી. એ તો કેવળ કરુણાએ કરીને જીવાત્માને કલ્યાણ કરવાને માટે, સુખિયા કરવાને માટે ભગવાન આ ધરા ઉપર પધારતા હોય છે. એમને કોઈ એવા કર્મ બંધન નથી હોય. ભગવાન સ્વતંત્ર છે, એ પોતે સ્વેચ્છાથી સ્વીકારે જુદી વસ્તુ છે. આજે ભગવાન એમ કે હું તમારું ઋણ સ્વીકારું છું, એ ભગવાનની મોટપ છે. બાકી આપણે એને ઋણમાં બાંધી શકીએ એમ નથી. ભગવાન કદાચ એવા પૂર્વાપરના પ્રસંગો બન્યા છે કે જેની અંદર પૂર્વ અવતારની અંદર ભગવાનની લીલાઓ હોય, એ લીલાને ભગવાને બીજા અવતારની અંદર એને સમન્વય કરીને એના સંકલ્પ પૂરા કર્યા હોય, પણ એ ભગવાનની સ્વતંત્રતા છે. સ્વેચ્છાએ પરમાત્મા સ્વીકારતા હોય છે. આપણાથી બાંધે એવા ભગવાન સમર્થ નથી. એ તો દુર્યોધને બાંધવા પ્રયત્ન કર્યો હતો કુરુસેના સભાની અંદર. દુર્યોધને ભગવાન કૃષ્ણને બાંધવા પ્રયત્ન કર્યો હતો અને ભગવાને જ્યાં વિરાટ રૂપ લીધું ત્યાં સભાની અંદર જે હતા બધા ચકિત થઈ ગયા. કોઈનું એની સાહસ નહોતું ભગવાનની નજીક જઈ શકે. એ ભગવાનને બાંધવા, અને આપણા શાસ્ત્રોની અંદર લખ્યું ભગવાન સાધને કરીને ક્યારેય બંધાતા નથી. ભગવાનને બાંધવાનો કેવળ એક જ માર્ગ છે અને એક જ ઉપાય છે, ભગવાન સાથે પ્રેમ કરો, નિસ્વાર્થ પ્રેમ કરો, ત્યારે ભગવાન બંધાય છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર આ વાતની નોંધ લીધી કે દાદા અને એના પરિવારને અમને રાખ્યાનો ખપ છે, તમારા ગમતામાં વર્તે છે ને એટલે અમને ગઢડું અમારું મનાય છે. બાકી અમને ગઢડું અમારું મનાય એવું કોઈ વિશેષતા નહોતી ગઢડાની અંદર કે ભાઈ બહુ જાહો જલાલી હતી અથવા તો કોઈ એવા મોટા શહેરો હતા. મોટા શહેરો ઘણા હતા એ વખતે, રાજકોટ જેવા, અમદાવાદ જેવા મોટા શહેરો હતા, પણ મહારાજે ગઢડાને પોતાનું ઘર માનીને રહ્યા. એની પાછળનો ભાવ એટલો જ હતો કે દાદા ખાચર અને એબલ ખાચર અને એમના પરિવાર અને ગઢપુર વાસીઓનો એવો પ્રેમ હતો. ભગવાન વન વિચરણ કરીને જયારે અયોધ્યાથી નીકળ્યા, આમ કન્યાકુમારી સુધી દક્ષિણની અંદર અને ઉત્તરની અંદર હિમાલય સુધી ભગવાન ગયા, મુક્તિનાથ સુધી ભગવાન ગયા. અનેક ઋષિમુનિઓએ ભગવાનને રાખવાનો પ્રયત્ન કર્યો. કોઈએ લાલચ આપી કે અમે તમને મઠાધીશ બનાવીએ, અમે તમારા મહામંડલેશ્વર બનાવીએ, અમે તમારા ચેલા બનીને રહીએ. બુટલ દેશના મયારાણીએ તો ત્યાં સુધી કીધું હું મારી કન્યા તમારી સાથે પરણાવી દઉં, તમને રાજ આપી દઉં, તમે અહીંયા રોકાઓ. પણ ભગવાન એવા સાધને કરીને બાંધવા પ્રયત્ન કર્યો ને ત્યાં ભગવાન બંધાણા નહીં. અને આપણા કચ્છ કાઠિયાવાડ સોરઠની આપણી આ ધરા અને એ ધરાના ભક્તોનો નિર્મળ પ્રેમ, કેવળ પ્રેમે કરીને ભગવાન અહીંયા બંધાઈને રહ્યા. આ આપણી મોટી વિશેષતા છે. તો કહેવાની પાછળનો ભાવાર્થ વાળા ભક્તો એ છે કે જે શાસ્ત્રોની અંદર આપણને સિદ્ધાંત બતાવ્યો છે, ભગવાન જીવાત્માના કલ્યાણને અર્થે આ ધરા ઉપર પધારે છે. અને કલ્યાણ કેવી રીતે કરે તો એનું પણ માપદંડ શાસ્ત્રોની અંદર બતાવ્યું છે. ભગવાન માનુષી ચરિત્ર દ્વારા, અલૌકિક ચરિત્ર દ્વારા, ઉપદેશો દ્વારા જીવાત્માને ભગવાનનો એન કેન પ્રકારે યોગ કેમ થાય. અને એમાં જો બળિયો જીવ હોય ને, આમાં બે તત્વોનું કામ કરે છે. જો આમાં બે વસ્તુ, ભગવાનનું ઐશ્વર્ય અને આપણી પાત્રતા, આ બે ભેગું થાય ને ત્યારે ભગવાન પણાની અંદર એકાત્મ ભાવ થાય, નહીતર ન થાય. જો આ વસ્તુ વચનામૃતની અંદર, શિક્ષાપત્રીની અંદર મહારાજે બહુ સુંદર વાત કરી. મહારાજ કે જ્યાંથી સુધી સ્થૂળ સૂક્ષ્મ ને કારણ શરીરનું આવરણ છે ત્યાં સુધી જીવાત્મા પોતે બ્રહ્મરૂપ થઈ શકતો નથી. કારણ શરીર યુક્ત જ્યાં સુધી છે ને ત્યાં સુધી જન્મ મરણ લખ્યા છે. જીવાત્માને જે દિવસ કારણ શરીરનો નાશ પામે ત્યારે જીવાત્મા બ્રહ્મ સ્થિતિને પાવે. બ્રહ્મ થાય એટલે પેલું અટામણ નીકળી ગયું માયાનું.
માયાના જે 3 ગુણ છે, રજ સત ને તમ, એ ત્રણેય ગુણનું જે અટામણ હતું એ જ્યારે નીકળી ગયું ત્યારે પરબ્રહ્મની અંદર જીવાત્માનું એકાત્મ ભાવ થાય છે. ત્યાં સુધી ભગવાનની અંદર વચ્ચે અટામણનું કામ કરે. આ ભાવને આપણા જે શાસ્ત્રોએ જે વાત સમજાવી છે એની પાછળનું કારણ એ છે કે બદ્ધ અવસ્થાની અંદર પણ જીવાત્માને ભગવાનની પ્રાપ્તિ કરવી ઘણી દુષ્કર થાય. આપણે બધા બદ્ધ અવસ્થામાં છીએ, પણ છતાંય ભગવાન જ્યારે કરુણા કરે ત્યારે જીવાત્માને કેવી પ્રાપ્તિ થાય તો કે ભવબ્રહ્માદિ દેવતાઓને પણ જે અતિ દુર્લભ છે એવો યોગ ભગવાનનું, એવું સાનિધ્ય, એવો સહવાસ, એવા દર્શન, એવી વાણી, એવો સ્પર્શ, એવી સેવાપરાયણતા, એવી ભક્તિ કરવાનો અવસર એ મૃત્યુલોકની અંદર હોવા છતાં પણ ભક્તોને પ્રાપ્ત થાય. આ ભગવાનની અતિ મોટી કૃપા હોય તો જ શક્ય બને, નહીતર ન થાય. અને આ સિદ્ધાંતને ભગવાન સ્વામિનારાયણે જીવંત કર્યો. મહારાજે આ ધરા ઉપર કળિયુગની અંદર અવતાર તો ધારણ કર્યો, એટલું જ નહીં પણ પોતાની સાથે 500 પરમહંસોને મહારાજ લાવ્યા અને ગામડે ગામડે સત્સંગની અંદર વિચરણ કરાવીને જીવાત્માને, મુમુક્ષુને ગોતીને આ બળિયો જીવ છે, આ મુમુક્ષુ જીવ છે, અને એ જીવ ભગવાનને ઓળખી લે, ભગવાનનું ભજન કરે, સાનિધ્ય, ભગવાનની શરણાગતિ સ્વીકારી લે તો એ જીવનું કલ્યાણ થાય. આવો દાખલો કરાયો. નહીં તો મહારાજને તો એવું કોઈ, આપણા જેવા તો અનંત બ્રહ્માંડો છે, જેના રોમશુ છિદ્રમાં અણુસમા બ્રહ્માંડ કોટી ફરે, માયા કાળ રવિ શશી સુરગણો, આજ્ઞાના લોપેક્ષણ, એવા અક્ષર ધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ. ભગવાનના સાનિધ્યની અંદર ભગવાનનું જે પરબ્રહ્મ જે રૂપ છે એની અંદર તો બ્રહ્માંડ તો અણુની માફક એટલા હજારો બ્રહ્માંડો ઉડતા હોય. હવે એ બ્રહ્માંડોની અંદર તમારી મારી વિષાદ શું? અણુમાંથી પણ અણુ જાય ને, અને જે સૂક્ષ્મતા રહે ને એવા સૂક્ષ્મથી સૂક્ષ્મ આપણો જીવ છે. પણ છતાંય ભગવાનની દ્રષ્ટિ આપણા ઉપર જ્યારે કૃપાની રૂપે પડે છે, અને આપણે તો ગૌરવ સાથે કહી શકીએ કે આપણું ભારત દેશ, આપણી સંસ્કૃતિ, આ ભૂમિનું તપ એવું છે કે ભગવાનને અહીંયા પ્રગટ થઈને આવવું પડે, વારંવાર આવવું પડે. એ આપણું ભૂમિનું તપ છે, આપણા વડીલોની આપણી ભક્તિનું બળ છે. નહીતર તો યવન આદિ ઘણા બધા દેશો છે. ભગવાન કોઈ દિવસ અહીંયા સમૃદ્ધિ ભલે ભૌતિક આધ્યાત્મિક જે હોય તે, અહીંયા ભૌતિક સુખના મોટા મોટા મહેલો હોય, પણ ભગવાન અહીંયા પ્રગટ થવાનું પસંદ ન કરે. કારણ કે ભગવાનને મહારાજને એક વખત વડતાલમાં સભા કરીને બેઠા હતા, ત્યારે વડોદરાના શાસ્ત્રી સુભારામજી આવીને મહારાજને વિનંતી કરી કે મહારાજ, તમે આજે તમારા ઐશ્વર્ય પ્રતાપના દર્શન કરાવો છો, એ કોઈ મોટા પુરુષોને કરાવો, કોઈ સામર્થ્યવાન, કોઈ સત્તાધીશ હોય, કોઈ રાજા હોય, કોઈ એવા ધનાઢ્ય વ્યક્તિ હોય, એને તમે તમારા ઐશ્વર્યના દર્શન કરાવો ને જો એ વળે ને તો એની પાછળ સમાજ વળે. ત્યારે મહારાજે બહુ સુંદર ઉત્તર કર્યો. મહારાજ કે એને એના ધન સંપત્તિ અથવા એના સ્થાનનું, એના શક્તિનું એને અભિમાન હોય, અને મને તો ત્યાગને, વૈરાગને, ભક્તિનું અભિમાન છે. મારા જીવનની અંદર તો મને તો તમે કેટલું મૂકો છો એ કામનું છે, તમે કેટલું પકડીને બેઠા છો એ મને એનો મહિમા નથી. અને તમે રાજી થાવ એટલે કે એવા મોટા કોઈ પુરુષ રાજી થાય તો વધીને આપે, શું આપે? મહારાજ કે કોઈ ગામ ગરાશ આપે, કે કોઈ રાજપાઠ આપે, કે કોઈ ધન સંપત્તિ આપે, મને એની અપેક્ષા નથી, મારે જરૂર. અરે પણ જેના ચરણમાં લક્ષ્મીજી સ્વયં જેના ચરણ ચાપતા હોય એ તમારી મારી લક્ષ્મીની પાછળ ગાંડા થાય? તમે વિચારજો, આપણી લક્ષ્મી કેટલી નાશવંત લક્ષ્મી, એનું કેટલું, આપણી વજૂદ કેટલું, જેની અંદર કુબેર જેવા પોતાના ધન ભંડાર જેના ઠાલવતા હોય, જેની આજ્ઞા નિયંતામાં રહેતા હોય, એવા અનંત બ્રહ્માંડના અધિપતિ ભગવાન, એ તમારી મારી લક્ષ્મીથી ભગવાનને ન બંધાય. પણ મહારાજે કીધું કે એની અમને કઈ ખપત નથી, અમને એની જરૂર નથી. અમે તો ભક્તોના ભાવ અને પ્રેમને વશ થઈને, તમે જે માણસ વૈરાગી એટલે સંસારના રાગ થકી મુક્ત થઈને મારામાં જે પ્રોરાય છે ને, હું એના માટે આ જગતમાં આવું છું. મને તો એનો ખપ છે, મને મારા ભક્તોનો ખપ છે. અને એ સિદ્ધાંતને સિદ્ધ કરવા માટે આપણને ખૂબ સુંદર જરૂર પડે કે શાસ્ત્રની અંદર જે મર્યાદાઓ બતાવી છે એ મર્યાદાને જો આપણે જીવનની અંદર અનુસરીને ભગવાનના આશ્રયને પકડીએ તો જ આ ભવસાગર તરી શકાય. અને એટલા માટે મહારાજે એન કેન પ્રકારે નંદ સંતો પાસે કથાઓ કરાવી, ગામડા વિચરણ કરાવ્યા. અને મહારાજે તો ત્યાં સુધી વચનામૃતની અંદર લખ્યું, મહારાજ કે અમે મોટા મોટા ઉત્સવ સમયમાં વિષ્ણુયાગ, હરિયાગ કે પારાયણો અમે કરાવીએ છીએ, એની પાછળનો હેતુ એટલો જ છે કે એની અંદર કોઈ જીવાત્મા ભૂલ્યો ભટક્યો પણ કદાચ આવી જાય અને બે શબ્દ ભગવાનના કાને પડે, મહિમાની બે વાતો કાને પડે, અને ભગવાનનો અંતરની અંદર અનુરાગ. આમાં તો કેવું છે, ઘણી વખત તરણાઓ છે, ડુંગર હોય હૃદયમાં ભાવ પણ દબાઈ ગયો હોય, એને સેજ આપણે ચિંગારી મળે ને, અગ્નિની જો જ્વલંત તત્વ હોય ને, પેટ્રોલ હોય કે એવા જે તત્વો હોય જ્વલંત હોય, એની અંદર પોતાની અંદર અગ્નિનું સ્વરૂપ રહેલું છે લિક્વિડના ફોર્મની અંદર, એને તણખલો વળે ને એટલે ભડકો થાય. એવું જે જાગ્રત જીવ, જે પૂર્વનું જેને યોગ ભ્રષ્ટ કીધો, એવા યોગભ્રષ્ટ જીવો હોય કે જેને અનંત જન્મોનું પુણ્ય ઉદય થયું હોય, ભગવાનની કૃપા એના ઉપર થઈ હોય, અને એને આવો સત્સંગનું અનાયાસે યોગ થઈ જાય ને તો એનું જીવન પરિવર્તન થઈ જાય. એ જગતના જીવમાંથી ભક્ત બની જાય અને ભક્તમાંથી મુક્ત બની જાય, એટલી સ્થિતિને પામી શકે. એ આ સત્સંગનો પ્રભાવ છે. અને એટલા માટે મહારાજે આ સત્સંગની પરંપરાની અંદર મહારાજે અનેકવિધ સત્સંગ ઉપદેશો તો કર્યા,
પણ મહારાજે એનાથી વધારે વિચાર્યું કે આનું જ્ઞાન કોને થાય? આ જ્ઞાન એને થાય કે જેને થોડું શાસ્ત્રનું અધ્યયન હોય, વાંચન હોય, મનન કરવાનું જેનું સ્વભાવ હોય, વિચારવાનો સ્વભાવ હોય. પામરને પતિ દેવા અથવા તો અજ્ઞાની જીવ, ભોળા ભાળા જીવને કેમ ખબર પડે? ત્યારે મહારાજે એના પણ કલ્યાણનું વિચાર્યું ને એના કલ્યાણ એટલે આપણા સંતોએ લખ્યું, નોતી દીઠી નોતી દીઠી નોતી સાંભળી પ્રગટાવી પુનિત. ભગવાને કોઈ દિવસ આપણે એવો શાસ્ત્રમાં ન વિચાર્યું હોય કે શાક ખાઈને કલ્યાણ થાય, શેલણ ખાઈને કલ્યાણ થાય, અહોભાવ નળિયા જોઈને કલ્યાણ થાય. મહારાજની ચાંખડીનો અવાજ જો યાદ આવી જાય ને, મહારાજ આવી રીતે ચટકનથી ચાલતા અને એનો જો સ્મરણ થઈ આવે અંત સમય, તો જીવનું કલ્યાણ થાય. મહારાજ કે અંત સમય સ્વામિનારાયણ એક ખાલી ઉચ્ચારણ એક વખત જો માણા બોલી જાય ને, ભાગવતજીની અંદર અજામેલનો એક બહુ સુંદર પ્રસંગ છે. પોતાના પુત્રને પણ જો યાદ કરીને નારાયણ શબ્દનો ઉચ્ચાર કર્યો તો શાસ્ત્રોએ એમ નોંધ લીધી કે યમના જે દૂતો પાસ લઈને આવ્યા હતા એનાથી ભગવાનના પાર્ષદો એનું રક્ષણ કર્યું અને એને બદ્રિકાશ્રમની અંદર જઈને ત્યાં તપ કરાવીને અંતે મોક્ષનો અધિકારી બનાવ્યો. આ ભાગવતજીનું પ્રમાણ ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર આ વાત લખી કે અનાયાસે પણ કોઈ ભાવે કભાવે જો ભાવ ભગવાનનો ગુણ લઈ લે ને, તો મહારાજ કે અમારે એનો એટલે કીધું નોતી દીઠી નોતી સાંભળી. આવું કલ્યાણ સહજમાં સસ્તામાં જો થતું હોય તો કોણે ન ખપે? પણ પ્રશ્ન એ છે કે આપણને પહેલા એનો ભૂખ હોવી જોઈએ. આપણને ભૂખ ન હોય, આપણને જગતના વ્યવહારની ભૂખ વધારે છે, આપણને જગતની સંપત્તિની ભૂખ વધારે છે, આપણને જગતની મોટપની ભૂખ વધારે છે, તો ભગવાનની ભૂખ, આપણે ભગવાનની પ્રાપ્તિની, ભગવાનના રાજીપાની ભૂખ ત્યાં ગૌણ થઈ જાય અને ગૌણ ન થાય. જોકે એ વ્યવહારની અંદર જેમ જેમ પરિપક્વતા આવે ને તેમ સમજણ થાય છે. આ શાકોત્સવ પણ આપણે આજે કરીએ છીએ, સંપ્રદાયના ભક્તોને ખબર છે, આપણે ઘણી વખત એની વિસ્તારથી કથા શ્રવણ કરી છે. પણ એ ભગવાન સ્વામિનારાયણે બહુ સુંદર એક દિવ્ય ચરિત્ર કર્યું. મેં જેમ વાત કરી કે ભગવાને જે જે ચરિત્રો કર્યા એને આપણી સંસ્કૃતિએ ઉત્સવના સ્વરૂપની અંદર સ્વીકારી લીધા. એમ ભગવાન શ્રીહરિએ પ્રગટ થઈને લોયાની અંદર ચાહે શાકોત્સવ કર્યો હોય, રંગોત્સવ કર્યો હોય, મહારાજે પંચાળાની અંદર રાસોત્સવ કર્યો હોય, આવા અનેક ઉત્સવ ભગવાને કર્યા જેની અંદર ભગવાને પોતાની દિવ્યતા દેખાડી અને દિવ્યતાને સમાજની અંદર, સંસ્કૃતિની અંદર એક ઉત્સવના રૂપમાં સ્વીકૃતિ આવી. આપણે 200 વર્ષ પૂર્વેની એ કથાને યાદ કરીને આપણે ભગવાનના મોટપને, ભગવાનનું વ્યાપકપણું, ભગવાનનું અંતર્યામીપણું, ભગવાનની સર્વોપરીપણું એને આપણે જો સ્મૃતિની અંદર, અહોભાવની અંદર સ્વીકારી લઈએ અને આપણને એમ થાય મને મળ્યા છે આ ભગવાન, આટલા મોટા ભગવાન મને મળ્યા છે. જો આવો અહોભાવને કૃતાર્થપણું જો પોતાનું મનાઈ જાય તો મહારાજ કે જીવતા જીવ તમને અક્ષરધામની સુખની અનુભૂતિ થાય, મર્યા પછીની ચિંતા ન કરવી. પણ આવું અહોભાવ પોતાના હૃદયમાં પ્રગટ થવો પડે. ક્યારે થાય કે ભગવાનનો યથાર્થ મહિમા સાંભળે. મહારાજે જયારે લોયાનો શાકોત્સવ કર્યો ને, હું થોડીકમાં એ પ્રસંગને યાદ કરું. આપણા સંતોએ એની અંદર બહુ સુંદર કીર્તનોની અંદર એની નોંધ કરી. વળી વખાણું શાકોત્સવ લીલા કરી, નૈણે નિરખ્યા કરતા સુંદર શાકજો. પ્રેમાનંદ સ્વામી કહે કે મેં મારા નજરે જોયું જે લીલા, એ હું વર્ણન કરું છું આ શાસ્ત્રની અંદર, આ પદની અંદર. અને ભગવાને એ ભક્તોને, આમ તો ભગવાનનો ધરાવેલો પ્રસાદ તો આપણે કાયમ જમતા હોઈએ, પણ આ વખતે મહારાજની લીલા એવી હતી, મહારાજે ભક્તો પર કૃપા એવી કરી. ભગવાન કહે કે અમે જાતે બનાવીએ ને તમને અમે જમાડીએ. ભગવાનને ધરાવીને તો આપણે જમતા જ હોઈએ, પ્રસાદ લેતા હોઈએ, દરેક વૈષ્ણવનું ફરજ છે. ભગવાનને ધરાવ્યા સિવાય આપણે ગાળેલું ચાળેલું હોય, ભગવાનને પવિત્રતાથી ધરાવીએ અને પછી આપણે ગ્રહણ કરીએ પ્રસાદના રૂપમાં. એમને કરવું નહીં. શિક્ષાપત્રીમાં પણ મહારાજે આદેશ કર્યો છે. ત્યારે આપણે મહારાજ કીધું અમે આજે બનાવીએ, અને મહારાજે એ રસોઈયાનું રૂપ ધારણ કર્યું, હાથની અંદર તાબેથો લીધો અને મહારાજ પ્રેમાનંદ સ્વામી લખ્યું 12 મણ એકાક્ષરી વઘારમાં 12 મણ ઘીનો મહારાજે વઘાર મૂક્યો. એ મોટા ભાંડની અંદર મહારાજ હળદર, મસાલો, મરચા વગેરે નાખીને એની અંદર વઘાર કરે અને પછી રીંગણાની એટલે કે વૈતાકની 4 ચીરી કરીને એની અંદર મસાલો ભરીને મહારાજ એની અંદર મોટા ભાંડમાં ભગવાને મૂકે. અને એ જ્યારે મૂકે ને આ જે ચિત્ર હતું એની અલૌકિકતા કેવી હતી, તો પ્રેમાનંદ સ્વામી લખ્યું કે સ્વર્ગથી દેવતાઓ પણ આ દિવ્ય દર્શન કરવાને માટે આતુર થયા કે અમને પણ આ ભગવાનનો આવો દિવ્ય ચમત્કાર, ઐશ્વર્ય પ્રતાપયુક્ત જે ચરિત્ર છે, લીલા ચરિત્ર છે, આવું ભગવાનને અને બહુ સહજતા ભગવાનના કદાચ ઐશ્વર્ય ગુણના દર્શન આપણને બહુ સહજતાથી થાય, પણ સહજ દર્શન છે ને બહુ ભાગ્યથી મળતા હોય. ભગવાનને રડતા કેટલાય સાંભળ્યા જોયા. આપણને કોઈ દિવસ વિચારે આવે ભગવાન રડે એમ? પણ જે ભગવાન માં જશોદાએ ભગવાનને કીધું ને કે મારે ચતુર્ભુજ સ્વરૂપે દર્શન દીધા. ભગવાન કૃષ્ણ જયારે પ્રગટ્યા ને ત્યારે ચતુર્ભુજ સ્વરૂપે દર્શન દીધા. ત્યારે માં જશોદાએ કીધું કે મારી અપેક્ષા આ ચતુર્ભુજને એ તો ભજું જ છું, એને તો મારી બલિહારી છે કે આપ તમે મને દર્શન દીધા, પણ મારી અપેક્ષા તો બાળકને રમાડવાની છે. તો ભગવાન અહીંયા નાનું સ્વરૂપ લઈને ઉવા કરીને રડ્યા બાળકની જેમ. ભગવાન રામ કૌશલ્ય માએ કીધું ભગવાન રામને કે મારી ઈચ્છા તો તમને રમાડવાની છે. અને ભગવાને એવું રૂપ લીધું. એટલે જે શાસ્ત્રોની અંદર અશક્ય દેખાતું હોય, ભગવાનનું ઐશ્વર્ય મોટપ કેટલી છે.
જે અવિનાશી છે, જે અનંત છે, એવું પરમાત્માનું ઐશ્વર્ય પ્રતાપ છે. એની અંદર પણ ભગવાન કેટલા સહજ થઈ જાય પોતાના ભક્તોના ભાવને પૂર્ણ કરવા. આજે ભગવાન શ્રી હરિએ રસોઈયાનું રૂપ લીધું પોતાના ભક્તોને રાજી કરવાની માટે. અને એ અલૌકિક ચરિત્ર આપણા શાસ્ત્રોની અંદર લખાણું કે ભગવાને એ 12 મણ ઘીનો વઘાર મહારાજે લીધું, અંદર હળદર મસાલા મરી બધું અંદર નાખે, અને મહારાજ પછી મનુષ્ય લીલા કેવી કરે કે હળદરવાળા હાથ પોતાના વસ્ત્રો ઉપર મહારાજ લૂઈ નાખે. પ્રેમાનંદ સ્વામીએ લખ્યું, હલ્દી વાલા હાથ લુએ નિજ ધોતીએ. પોતાના પહેરેલા વસ્ત્રો ઉપર ભગવાને એ હાથ લુએ. અને પ્રેમાનંદ સ્વામીને તો એવા દર્શન થયા, પીળે પટ શોભે પરિબ્રહ્મ જો, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પીળું પિતાંબર પહેરીને ઉભા હોય ને એવા દિવ્ય દર્શન થાય છે. પણ પ્રેમાનંદ સ્વામીને તરત ખટકો થયો કે આ તો મને જ જણાય છે, આ સામાન્ય જીવને શું લાગતું હશે. એટલે એમને બીજી પંક્તિ લખી, અક્ષર પર પુરુષોત્તમજી નર વપુ ધર્યું, એકાંતિક મહામુનિ સમજે મર્મ જો. આ મર્મ જે છે ને, આ ઉત્સવનો આ ચરિત્ર, જે દર્શન ભગવાનના થાય છે, એનો મર્મ કોણે સમજાય છે? તો કે જે ભગવાનના વાસ્તવની અંદર શરણાગતિ જેને સ્વીકારી છે, ભગવાનને જેને ઓળખ્યા છે, ભગવાનનો જેને મહિમા છે, એને આવા ચરિત્રની અંદર પણ દિવ્યતા દેખાય અને એને એમ દેખાય કે ભગવાન પીળું પિતાંબરમાં શોભે છે ને, એવા દર્શન થાય. બાકી જગતના જીવને તો શું લાગે, ધોતિયું પીળું કર્યું. આપણે શું લાગે, અભાગ્યો જીવ હોય અથવા તો અજ્ઞાની જીવ હોય, એને તો શું લાગે ભગવાનને ભૂલ આવડતું નથી. અત્યારે ઘણા હોય ને અજ્ઞાની, અને ઘણી વખત દોડડાયા, બેવ ગણીએ ને આપણે, અજ્ઞાની હોય ને દોડડાયા હોય, એને બધું તમે કહો ને, પછી એની બુદ્ધિથી અરે તારા હાથમાં કેટલા શ્વાસ લેવાય તારા હાથમાં નથી, પણ છતાંય ભગવાનની ભૂલ કાઢે. ભગવાને ગીતામાં આ ખોટું લખ્યું, ભગવાને મહાભારતની અંદર, રામાયણની અંદર આ ચરિત્ર ખોટું કર્યું, ભગવાને શિક્ષાપત્રીની અંદર આ વાત ખોટી લખી. તને તારા શ્વાસની ખબર નથી, ઠેકાણા નથી. અને ભગવાનમાં દોષ જોવે ક્યારે થાય? અજ્ઞાની હોય ને કાં તો દોડડાયો હોય. આ બે હોય ને તો થાય. બાકી ભગવાનના ચરિત્રમાં દિવ્યતા જોવે, ભગવાનના ચરિત્રની અલૌકિકતા જોવે. કેટલા જીવના કલ્યાણને અર્થે ભગવાન આ કાર્ય કરતા હોય. ક્યાંથી કઈ સોકટી લાગે તમે હું પામર જીવ શું જાણી શકીએ? ભગવાને કયા સિદ્ધાંતથી, કયા ચરિત્રથી કયો સિદ્ધાંત સ્થાપિત કરવા મહારાજે લીલા કરી હોય એ તમને મને ખબર ન પડે, કારણ કે આપણી બુદ્ધિ સંકુચિત છે. પણ ભગવાનની એની પાછળનો ઉદ્દેશ રહેલો છે કે જીવાત્માનું એન કેન પ્રકારે કલ્યાણ થાય, જીવાત્માને ધર્મનું પાલન થાય, ભક્તિને અનુસરે. એ ભગવાનનો ઉદ્દેશ ને હેતુ રહેલો છે. જેમ ગોપિકાઓ સાથે ભગવાને રાસ ક્રીડા કરી ત્યારે શંકા એની અંદર 10મા સ્કંદ જયારે રાસ અધ્યાયનો જયારે આવે ને, પરીક્ષિત રાજાને શંકા પડી, ભગવાન તમે કીધું કે આ તો ધર્મના રક્ષણ માટે આવ્યા છે, તો અધર્મ કેમ આચર્યો? ત્યારે સુખદેવજીએ કીધું કે તમે આની અંદર શંકા ના કરો, મનુષ્ય ભાવ કરી નથી ભગવાને આ બધા ગોપિકાઓની સાથે સંગ કર્યો. આ તો દિવ્ય ભાવ છે ભગવાનનું. એકેય મનુષ્ય, કારણ કે જેટલી ગોપી એટલા સ્વરૂપ લીધા, એની અંદર બધા સ્વરૂપ કઈ સ્થૂળ નહોતા, એ બધા દિવ્ય સ્વરૂપ હતા. ને દિવ્ય સ્વરૂપે કરીને ભક્તોને, એટલે અંતરથી અંતર જેને ઉર્જા કહેવામાં આવે, એવી ઉર્જા એટલે જે કારણ બ્રહ્મરૂપ જે કહેવામાં આવે, એવું શાશ્વત સ્વરૂપે કરીને ભગવાને અનેક રૂપ ધારણ કર્યા. અને એક આ ધારણ કરીને એ ગોપિકાઓના પણ ભાવને પૂર્ણ કર્યા, પણ પોતાની મર્યાદા ઉર્ધ્વ રહેતા કહેવાના. દુર્વાસા મુનિને જયારે ગોપિકાઓ જયારે થાળ લઈને ગઈ ને, મહાભારતની અંદર પ્રસંગ આવે છે, ભાગવતજીની અંદર, કે ગોપિકાઓના થાળને જયારે લઈને દુર્વાસા મુનિ ગોપિકાઓની પાસે થાળ લઈને ગયા, ત્યારે વચ્ચે યમુનાજી આવ્યા. અને યમુનાજી આવ્યા ત્યારે ભગવાન કૃષ્ણને કીધું કે આ યમુના કેમ ઓળંગવી? ત્યારે ભગવાન કૃષ્ણે કીધું કે તમે યમુનાજીને વિનંતી કરજો કે જો કૃષ્ણ ઉર્ધ્વ રહેતા હોય, અખંડ બ્રહ્મચારી રાખનારા. હવે વિચાર કરો, તમે રાસક્રીડા એક બાજુ કરી છે, 16,000 પટરાણીઓ જેને રાખી છે, અને છતાંય ઉર્ધ્વ રહેતા હોય, એ ભગવાનનું ભગવાનપણું છે. એને તમે હું શું જાણી શકવાના હતા? પણ છતાંય એની અંદર જયારે ભરોસો રાખીએ, એમાં વિશ્વાસ રાખીએ, ત્યારે એના જેવા ગુણ આપણા જીવનની અંદર આવે, ત્યારે એને અંદર આશ્રયની અંદર આપણે રહી શકાય. ત્યારે આ કહેવાની પાછળનો ભાવ, ભગવાને એવું ચરિત્ર કર્યું. ભગવાન એક હાથે પીળા હાથે પોતાના વસ્ત્રો ઉપર એ લુએ. એટલે પ્રેમાનંદ સ્વામીએ લખ્યું કે આ તો કોઈ મહામુનિ હોય, એકાંતિક ભક્ત હોય, એને આ મર્મ સમજાય. પામર જીવ કેવી રીતે સમજે? બરાબર બન્યું એવું કે ભગવાન આવું ચરિત્ર કરતા હતા. એ વઘાર નાખીને અંદર હળદર મસાલો વગેરે નાખીને તાબેથાથી હલાવતા હતા. અને એટલામાં અમારે ચરોતર બાજુથી કાશીદાસ, કાનદાસ વગેરે પાટીદાર ભક્તો ભગવાનના દર્શને આવેલા. અને બરાબર આ બાજુ મહારાજને આ ચરિત્ર કરવું, અને ભક્તોનું અંદર મંડપની અંદર એન્ટ્રી લેવી, અંદર પ્રવેશ કરવો. અને એ ભક્તોએ ભગવાનનું આ ચરિત્ર જોયું તો એની અંદર મનુષ્ય ભાવ આવ્યો, અહોભાવ ન દેખાણો. ભગવાનની અંદર મનુષ્ય ભાવ આવ્યો કે આને માણસ જેટલો તો વિવેક નથી, અને ભગવાન કેમ માનવા? આપણે ઘણી વખત જોઈએ ને, ભગવાન જયારે મનુષ્ય ચરિત્ર, દિવ્ય ચરિત્ર કરે તો સમજાય કે અલૌકિક છે, બુદ્ધિની બહાર. પણ મનુષ્ય ચરિત્ર પણ ઘણી વખત આપણી સમજણની બહાર હોય. એટલે એની અંદર મનુષ્ય ભાવ આવ્યો, એટલે ભગવાનની અંદર એમને અભાવ લીધો અને કીધું કે આને તો એટલો વિવેક નથી. કોઈ હોય તો રૂમાલ રાખે, ગમછો રાખે, પદૈયું રાખે, ગાભો રાખે, એની અંદર પોતાના હાથ લુએ. આ પહેરેલા કપડા ઉપર હાથ લુએ છે. અને માણસ થવાનો વિવેક નથી. ભગવાન કેમ માને? એમ કહીને પાછા વળતા હતા.
અને ભગવાનની દ્રષ્ટિ એના ઉપર પડી અને ભગવાને સંતોને પૂછ્યું, સંતો કોઈ તરસ્યો હોય ને કૂવા કાંઠે આવે અને તરસ્યો પાછો જાય એને કેમ ગણવો? ત્યારે સંતોએ કીધું, મહારાજ એ તો અભાગ્યો છે. જેને આટલી મંજિલ કાપીને આટલી મહેનત કરીને પુરુષાર્થ કરીને કૂવા નદી કાંઠે આવ્યો હોય અને પોતાની જો તરસ ન छिपाવી શકે તો એનાથી મોટો દુર્ભાગી કોણ? મહારાજ કે જો ઓલા ભક્તો છે ચરોતરથી અમારા દર્શને આવ્યા છે પણ અમને મળ્યા વગર જાય છે. આની અંદર બહુ સમજવાનું છે વાલા ભક્તો. કૂવા કાંઠે આવીને જો તરસ્યા જઈએ તો આપણાથી મોટા અભાગ્યા કોઈ છે નહીં. 84 લાખ યોનિના અંતે મનુષ્ય દેહ મળે છે અને મનુષ્ય દેહના હજારો જન્મોના જ્યારે સત્કૃત્ય ઉદય થાય છે ત્યારે સત્સંગ ઓળખાય છે અને એમાં પણ ભગવાનની જ્યારે કૃપા આવે છે ત્યારે જીવાત્માને એકાંતિક ભક્ત થવાય છે. જ્યાં સુધી આવી નજીક ભગવાત્મા નદીના કિનારે આવ્યા ને છતાંય જો મોક્ષ ન સાધી શક્યા, આપણે આપણું કલ્યાણ ન કરી શક્યા, તો આપણાથી મોટા દુર્ભાગ્ય કોઈ નથી, આપણાથી મોટા અભાગ્યા કોઈ નથી. કે આપણને આટલા છેડે આવ્યા છતાં પણ આપણે વળી 84 લાખ યોનીના ફેરામાં આપણે ભટકવાની તૈયારી બાંધી છે. ભાતું એનું બાંધ્યું. ઘણા કર્મ કરે ને ત્યારે વિચાર ન કરે કર્મનું ભાતું કેવું બંધાય, અને એ કર્મનું ભાતું બાંધે. ઘણા જેને સમજણ હોય એ પોતાના મોક્ષને આ જન્મને છેલ્લો કરવા દાખલો કરે, અને જેને આવો મહિમા ન હોય એ પછી કર્મ કર્યા કરે વગર વિચારે અને ભાતું બાંધ્યા કરે, અને પછી એના માટે 1 જન્મ 2 જન્મ 5 જન્મ અનેક જન્મ ત્રિવિધ તાપની અંદર તપ્યા કરે. એની અંદર એને ઉદ્ધાર ન થાય. ત્યારે મહારાજે આ ચરિત્ર કર્યું. ભક્તોએ જોયા અને ભક્તોને અભાવ આવ્યો અને પાછા ગયા. સંતોને મહારાજે પૂછ્યું, મહારાજને સંતો કે સંતો માં તો અભાગ્યો કહેવાય. મહારાજ કે જો ઓલા ભક્તો અમારા દર્શને આવ્યા હતા પણ અમને મળ્યા વગર જાય છે. પ્રેમાનંદ સ્વામી ભગવાનના સખા ભક્ત હતા એટલે ભગવાનની સાથે થોડી રમૂજ કરવાનો એમનો અધિકાર હતો. એટલે મહારાજને ધીમે રહીને કે મહારાજ આ એમનો વાંક નથી, વાંક તમારો છે. મહારાજ કે અમારો શું વાંક છે? અમે તો તમારા માટે જો રસોઈ બનાવીએ છીએ, શાક વઘારીએ છીએ, અમે તમને હમણાં પ્રસાદ આપશું, તમને બધાને રાજી કરશું, આમાં અમારો શું વાંક છે? ત્યારે સંતોએ મહારાજને કીધું કે મહારાજ અમે કથા વાર્તા કરતા હોઈએ ને ત્યારે તમારા ગુણના ગાન કરતા હોઈએ, ઐશ્વર્યના ગાન કરતા હોઈએ. મહારાજે 3 ચોગલાડી પાક ધારણ કરી છે, જરિયાની જામો પહેર્યો છે, સોનેરી સુરવાર પહેર્યો છે, કમરમાં કટિબંધ બાંધ્યો છે, પગમાં તોડા છે, હાથમાં વેડકળા વીંટી છે, મહારાજે ગળાની અંદર પુષ્પની માળા પહેરી છે. અમે આવું બધું વર્ણન કરતા હોઈએ. તાબેથો લઈને ઉભા હોય એવું વર્ણન નવર કથામાં ન આવે. અને કોઈ દાડો એવું શાસ્ત્રોમાં, ભાગવતમાં, રામાયણમાં એવા પ્રસંગો બહુ ઓછા જ મળે. એવું નથી હો, એવાય છે. ભગવાન કૃષ્ણચંદ્ર સારથી બન્યા ને, અર્જુનના સારથી બન્યા ને, નહીં તો ક્યાં દ્વારકાધીશ, ધીંગોધણી યદુઓના જેને કહેવાય કે સમ્રાટ કહેવાય એવી જ એની મોટા હતી, પણ છતાંય એક પ્રેમને વશ થઈ પારથ રક્ત હાંક્યો, ભૂલ ગઈ ઠકુરાઈ. પોતાની ઠકુરાઈને મૂકીને એ પાર્થના એ અર્જુનજીના સારથી બન્યા. આ ભગવાનની ભગવાનપણાની આ જ પ્રતીતિ છે કે ભગવાન એ થઈ શકે. તમને મારો અહંકાર નડે, આપણને કદાચ આ તો ઠીક છે, બધા તમે બધા સમજુ છો ને ડાયા છો, આ બેઠા નહીતર કોઈ ખુરશી ન મળી હોય તો એનું મોટું થઈ જાય. આ અહંકાર યુક્ત આ જગતની રીત છે. પણ એ ભગવાન પુરુષોત્તમ નારાયણ એને આ મહારાજને વિનંતી કરી કે મહારાજ અમે આવું વર્ણન કરતા હોઈએ, તાબેથો લઈને ઉભા હોય એવું વર્ણન તો આવે નહીં. હવે આ પામર જગતનો જીવ કેમ તમને ઓળખી શકે કે આ તાબેથો લઈને ઉભા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છે? કોણ એની અંદર આવો વિશ્વાસ કરે? ભગવાન કૃષ્ણચંદ્ર જયારે કામળી નાખીને, કાળી કામળી હાથમાં ડંગોરો લઈને ગાયો ચરાવવા, જયારે ધેનું ચરાવવા જતા, હવે કોઈને એવું વર્ણન કર્યું હોય કે ભગવાન કાળી કામળી નાખીને એ હાથમાં ડાંગ લઈને ગાયો ચરાવે છે, તો કોઈ જેને ભગવાનનો મહિમા ન હોય એને આ દ્રશ્ય જોવે તેમ માને કે આ છોકરું 18, 5, 7, 15 વર્ષ 10 વર્ષનું આ છોકરું કામળી નાખી છે અને ગાયોના ભરવાડના છોકરાઓની જેમ ગાયો ચરાવે છે અને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે એવું કોઈ કે? નજરે જે ચર્મચક્ષુથી જેને કહેવાય ને કે આપણા જગતના જે દ્રષ્ટિથી આપણે એને જોઈએ ને તો એને ન ઓળખીએ, પણ એમાં જો વિશ્વાસ રાખીએ ને તો એ જ ભગવાન બાળ સ્વરૂપ, એવું ભગવાનનું જે સ્વરૂપ જે ગાયો ચરાવતું હતું એ મોટું વિશ્વરૂપ ધારણ કરી શકવા સમર્થ હતું, જે એને મહાભારતના ગીતાજીના ઉપદેશ કરતી વખતે અર્જુનજીને દર્શન દીધા ના એ જ પરમાત્મા કૃષ્ણ. એવો વિશ્વાસ આપણી અંદર અને એ વાતને સત્યતા કરાવવી જોઈએ. ભગવાને આ ચરિત્ર કર્યું. સંતોએ મહારાજની આગળ થોડી મીઠા શબ્દોની અંદર ટકોર કરી કે મહારાજ આ પામર જીવને કેમ સમજાય કે આ તાબેથો લઈને ઉભા ભગવાન છે? એટલે મહારાજને પછી વિનંતી કરી કે મહારાજ તમે તો દયાળુ છો, કૃપા સિંધુ છો, આ જીવનું મોક્ષ બગડી જશે, આ ભાવ લઈને જતો રહેશે, સત્સંગમાંથી પડી જશે, માટે કંઈક કૃપા કરો. અને ભગવાને દયા કરીને એ ભક્તોને નામ દઈને બોલાવ્યા. કાશીદાસ, કાનદાસ, તમે જે જોવા માટે આવ્યા છો જોઈને જાઓ. અને ભક્તોએ જ્યાં પાછું વળીને જોયું ને ત્યારે ભગવાને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન દીધા અને પોતાના ભગવાનપણાની પ્રતીતિ કરાવી. આ એ ઉત્સવ આપણે કરીએ. આ માત્ર રીંગણાનો મહિમા નથી આમાં વાલા ભક્તો. ભગવાનના યોગમાં આવવાથી પામર ને પતિ દેવું જો રીંગણું હોય કે જેને જગતની અંદર તુચ્છ ભાવે દેવ જોવામાં આવે, પણ ભગવાને એનો ઉત્સવ કર્યો તો આજે ગામો ગામ ને શહેરો શહેર એના ઉત્સવ, વિદેશોની અંદર પણ ઉત્સવ, શાકોત્સવ થાય એટલે રીંગણા જ હોય, એમાં પછી બીજું ન હોય. નહીં તો પરવર શાકનો રાજા કહેવાય.
એનાથી ઘણા ભગવાને બહુ પૈસા આપ્યા હોય તો સફરજનનું શાક કરીને ખાનારા હોય, સફરજનનું શાક બનાવે, એ પણ એની અંદર શાક ઉત્સવ ન કહેવાય. શાક ઉત્સવ કરવો હોય તો રીંગણાનો ઉત્સવ. કેમ કે ભગવાનના યોગમાં આવ્યું. મહારાજે ભાગવતજીની અંદર એક બહુ સુંદર દ્રષ્ટાંત લીધું, વચનામૃતમાં પણ મહારાજે નોંધ લીધી. ભૂમા પુરુષના લોકની અંદર જ્યારે ભગવાન અશ્વ લઈને, ઘોડા લઈને, રથ લઈને જ્યારે ગયા અર્જુનજીની સાથે, ત્યારે એ અશ્વ આદિ બધા માયિક હતા, પણ ભગવાનના યોગની અંદર આવ્યા તો બધા અમાયિક થયા અને ભૂમા પુરુષના લોક સુધી પહોંચી શક્યા. એમ ભગવાનના યોગમાં જીવાત્મા ભલે પામર છે, માયાના બદ્ધ અવસ્થામાં છે, ત્રિગુણે યુક્ત છે, સ્થૂળ સૂક્ષ્મ કારણે શરીરના બદ્ધ અવસ્થાની અંદર છે, પણ છતાંય જો ભગવાનના શરણની અંદર જીવાત્મા રહેશે, ભગવાનની કૃપા દ્રષ્ટિના અવકાશની અંદર રહેશે. મેં કીધું ને આમાં બંને જરૂર પડે. ભગવાનની કૃપા તો ખરી જ, પણ આપણી પાત્રતા જોઈએ. પછી જો લો ચુંબકનું ગુણ કેવો હોય, લોઢાને પોતાની તરફ આકર્ષે, પણ કટાઈ ગયેલું બટાઈ ગયેલું જો લોઢું હોય ને તેના ઉપર લો ચુંબક પ્રભાવ કરે નહીં. લોઢાએ પોતાની પાત્રતા જાળવવી જોઈએ, તો એ લો ચુંબક એને આકર્ષે. એમ ભગવાનની જે શક્તિ છે, ભગવાનનું ઐશ્વર્ય છે, એ તો ભક્તોને પોતાની તરફ આકર્ષે જ, પણ સામે સામે ભક્તે પણ એવું પાત્રતા જો કેળવી હોય તો એક એ પાત્રતાના આધારે જીવાત્માને એ ભગવાનની પ્રાપ્તિ થાય. ભગવાનને મહારાજે જ્યારે આવા દર્શન દીધા, એ કાશીદાસ, કાનદાસ વગેરે પાટીદાર ભક્તોએ ભગવાનનું શરણ પકડ્યું અને ભગવાનના આશ્રિત બન્યા. આજે એ ઉત્સવ આપણે ઉજવીએ છીએ. એટલે ખરેખર ખૂબ આનંદની વાત છે વાલા ભક્તો, કે આવા કળિયુગની અંદર. અને આ વાત કેવી છે કે ઘણી વખત જેનું મેં કીધું જેનું ભાગ્ય બળ કરતું હોય ને એને આ વાત સંભળાય અને સમજાય, નહીં તો સંભળાય જ નહીં. પહેલી વાત તો આવું કથા વાર્તા કરનારા, નહીં તો જગતમાં મેં ઘણી વખત જોઈએ છીએ કે લોક રંજનની વાતો વધારે થતી હોય. ભગવાનના ચરિત્રો, ભગવાનના મહિમા, ભગવાનના સિદ્ધાંતોની વાત કરનારા કડવું વેણ કહે. આપણા સંતો માટે લખાણું, કડવું વેણ કહે પોતાના જાણીને. મહારાજ જ્યારે પોતાના જણાય ને ત્યારે એને સાચા મોટા. તમે ડોક્ટર પાસે જાઓ ને તો ડોક્ટરને જો તમને નિરોગી કરવા હોય ને તો પંપાળે કરીને નિરોગી ન થાય. ભલે પંપાળે જુદી વસ્તુ છે, પણ ઔષધિ તો દેવી જ પડે ને. ઔષધિ ઘણી વખત કડવી પણ હોય, પણ છતાંય જો એ ઔષધિને આપણે પાન કરીએ, પચાવીએ તો નિરોગી થવાય. એમ ભવસાગરને આપણે તરવો છે, જન્મ જન્માંતરના રોગથી મુક્ત થવું છે, તો આ સત્સંગરૂપી શબ્દો, સિદ્ધાંત રૂપી શબ્દોને આપણે સાંભળવા પડશે અને પચાવવા પડશે. અને જીવનની અંદર જ્યારે આપણે એને અનુસરણમાં મૂકશું ત્યારે આપણે આ ભવસાગર તરી શકશું, ત્યારે ભગવાનના ધામની પ્રાપ્તિ થશે. એટલે ખરેખર આજનો પ્રસંગ આપણા માટે આનંદનો છે. આમ તો ઘણા બધા ભક્તોની અવારનવાર ઈચ્છા હોય કે અમારે આંગણે પ્રસંગ થાય, સત્સંગનો અમને કંઈક પોષણ મળે. હરિભક્તોની ખેવના ઘણી વખત હોય છે, પણ સમયના અભાવે, ઘણી વખત સંતોના સમયના અભાવે, કોઈ વખત કાર્યક્રમોની વ્યસ્તતાને કારણે દર વખતે દરેક ગામમાં ન પહોંચી શકીએ. પણ ઘણો વિચાર કર્યા પછી એક સંકલ્પ થયો તો પરમ પૂજ્ય મહારાજશ્રીને વાત કરી. મહારાજશ્રીએ આજ્ઞા આપી કે આપણે દરેક ગરડા દેશ હોય, જુનાગઢ દેશ હોય, વડતાલ દેશમાં દરેક વિસ્તારની અંદર વર્ષમાં કમસે કમ એકાદ ઉત્સવ એવો થાય કે જેના માધ્યમે કરીને સત્સંગને પાણી પોષણ મળ્યા કરે. ખાતર પાણી મળે ને તો લીલો રહે, નહીં તો હુકાઈ જાય. એટલે એટલું આયોજન કરવા માટેનો સંકલ્પ કર્યો. અને ત્યારે ગોપીનાથજી મહારાજની પરમ કૃપાથી આપણે ગઢપુર દેશના શાકોત્સવનું આયોજન શરૂઆત કરી. અને દર વર્ષે દરેક ગામમાં તો ન પહોંચી શકે, પણ દરેક વિસ્તારની અંદર અલગ અલગ 5, 10, 15 ગામો ભેગા થઈને એક ઉત્સવ કરે, આજુબાજુના ગામવાળાનો લાભ લે, બીજે વર્ષે બીજે ગામ. એમ કરીને આપણે દર વર્ષે આ સત્સંગ યાત્રા અને શાકોત્સવ યાત્રા નીકળે છે. એના માધ્યમથી હરિભક્તોને સત્સંગનું પોષણ મળે, સત્ય સિદ્ધાંતોની જાણ થાય, ભગવાનના મહિમાની જાણ થાય, અને અંતે આપણે મહાપ્રસાદ લઈને આપણા અંતઃકરણ ઇન્દ્રિયોને આપણે પવિત્ર કરીએ અને ભગવાનના કૃપાના આપણે અધિકારી બનીએ. એ જ એની પાછળનો ઉદ્દેશ રહેલો છે. મહારાજશ્રીની આજ્ઞાથી અને ગોપીનાથજી મહારાજની કૃપાથી આ વર્ષે પણ આ યાત્રા સુખરૂપે ચાલી રહી છે. અને તમે બધાએ આ વખતે ક્રાંકસવાળાએ બીડું ઝડપ્યું. જોકે વર્ષમાં 1-2 વર્ષે પ્રસંગ કરતા જ હોય છે. આ જગ્યામાં જ આપણે લગભગ 3 તો 4 પ્રસંગો આ સ્થાનમાં આપણે કર્યા. એટલે ક્રાંકસના હરિભક્તો આમ જાગૃત છે, પણ થોડું વધારે સાવધાન રહેજો. અત્યારે કેવું છે તમારે, આમ હવે તો બધા અનુભવી થઈ જ ગયા હશે. નવા જ્યારે સિંહ મૂક્યા હોય કે રોજડા જ્યારે નવો ઉપદ્રવ થયો હોય ને ત્યારે આપણે બેદરકારી વધારે હોય, પણ જાજો ઉપદ્રવ થાય પછી બેદરકાર રહો છો. એમ હવે જાજો ઉપદ્રવ જ્યારે કળિયુગનો થતો હોય ને ત્યારે બધાએ સાવધાન પણ વધારે રહેવાની જરૂર છે કે ક્યાંક કળિયુગ આપણામાં પ્રવેશી ન જાય, ક્યાંક ધર્મના નામે આપણે ખોટા માર્ગે ન ચડી જઈએ, ક્યાંક જગતને રાજી કરવા જગદીશ નારાજ ન થઈ જાય. એનું ખરેખર આપણે સાવધાની રાખવાની જરૂર છે. ભગવાનની નારાજગીને આપણે નહીં પહોંચી શકીએ. જગત નારાજ હશે ને. અમે ઘણી વખત કહીએ કે મીઠું રાંધતા હોઈએ ને એમાં મીઠું હવારે વધારે પડ્યું તો હાજે આપણે ઓછું નાખશું, એ સુધરી શકશે. પણ ભગવાનના આપણા જીવનની અંદર જો મીઠું પડી ગયું ને અને આ દૂધ ફાટી ગયું, પછી એ પાછું દૂધ થવાનું
નથી. આ વાતને બહુ સમજીને રાખવા જેવું છે. એટલે કહેવાની પાછળનો ભાવાર્થ એ છે વાલા ભક્તો કે ભગવાનની આજ્ઞાની અંદર રહીને ભગવાનનું ભજન કરીને આ જન્મ સફળ કરવો એ જ મનુષ્ય જન્મનું લક્ષ્ય છે, એ જ મનુષ્ય જન્મની સફળતા છે. અને એની પ્રાપ્તિ આપણે કરીએ એના માટે ભગવાન આપણને વ્યવહારે બધાને સુખ્યા થવું છે અને ભગવાન કરે બધાને. મહારાજે તો માંગી લીધું છે, આપણે માંગવાની જરૂરત નથી. મહારાજે કીધું કે અમારો આશ્રિત હોય એના પ્રારબ્ધની અંદર રામપાત્ર હોય, ભિક્ષાપાત્ર હોય, મહારાજ કે અમને મળે અને અમારા પ્રતાપે કરીને અમારો આશ્રિત અન્ન વસ્ત્ર આબરૂ કરીને સુખ્યો થાય. એટલે અન્ન વસ્ત્ર અને આબરૂની ચિંતા તો ભગવાને કરી લીધી છે આપણી. એટલે આપણે એના માટે ચિંતા કરવાની જરૂર નથી. આપણે તો એના થઈને રહેવાની જરૂર છે. જો એના થઈને રહીશું તો જેમ ભગવાને કૃષ્ણચંદ્રએ અર્જુનજીને કીધું યોગ ક્ષેમ મહામ્યમ, તમારા યોગ ને ક્ષેમનું વહન હું કરીશ, એમ ભગવાને આપણી જવાબદારી શિક્ષાપત્રીની અંદર લીધી છે. મહારાજ કે અમારી આજ્ઞાનું પાલન કરે એ આલોક અને પરલોકમાં સુખ્યો થાય. એટલે આપણી સુખની જવાબદારી ભગવાને લીધી છે. આપણી તો જવાબદારી ભગવાનને વળગીને રહેવાની છે. ભગવાન નારાજ થાય, ભગવાનની આજ્ઞા લોપાય, ભગવાનનો સિદ્ધાંત લોપાય એવું કાર્ય કરીને ભગવાનનો નારાજગીને વોરી લઈએ અને પછી આપણે થઈએ સુખ્યા નથી. તો અને કદાચ મેં કીધું એમ વચનામૃતમાં જે મહારાજ કીધું કે જગતની દ્રષ્ટિએ સુખ્યા થવાશે. તમે માળા કરી, ભજન કર્યું, સારું કામ કર્યું તો ભલે કર્યું, એની મહારાજ કે હું નિરર્થક નહીં થવા દઉં, પણ હું એને જગતના સુખની પ્રાપ્તિ કરાવીને પૂરું કરી દઈશ. એનાથી વધારે જન્મ મરણના ફેરા ટળવાના નથી. મહારાજ કે જો ભગવાનની આજ્ઞામાં રહીને ભગવાનનું ભજન કરશો ને તો જ અક્ષરધામમાં તમે ને અમે ભેળા રહીશું, નહીતર અક્ષરધામ મળવાનું નથી. તો આપણો દાખલો અક્ષરધામની પ્રાપ્તિ, કારણ કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ મોક્ષની અપેક્ષા પ્રથમ કરવાની છે કે મોક્ષ બગડે નહીં. ધન સંતોએ આપણા શબ્દોમાં લખ્યું ને કે લાખ કામ બગાડીને મોક્ષ સુધાર્યો તો લાખે સુધર્યા, અને લાખ કામ સુધારીને મોક્ષ બગડ્યો તો લાખે બગડ્યા. આપણે જીવન મરણમાં આ માર્ગ ફરી આવો આપણને અવસર મળવો નથી. ફરી જે 84 લાખમાં ભટકવાનું થશે ને ફરી મનુષ્ય જન્મ મળશે ને, અત્યારે તો આ ત્રાહીમામ લોકો પોકારે જ છે. કળયુગથી, ભ્રષ્ટાચારથી, જે અજંપો આપણા જીવનની અંદર છે, બધી કેટલે ત્રાસદી છે. તો એનાથી અત્યારે આપણે કળયુગ આ જો કરતા હોઈએ તો હજુ તો કળયુગ ઘૂંટણિયા ભેર છે. જ્યારે ચતુર્થ એના ચરણની અંદર આવશે અને જ્યારે ફૂલ જોશની અંદર કળયુગ દોડતો હશે ને, ત્યારે તો તમે અમે સંકલ્પને સહને ન કરી શકીએ. જીવની એવી પરિસ્થિતિ થવાની છે. ત્યારે એવા સમયની જો આપણે સાક્ષી ન બનવું હોય તો અત્યારે આપણે જે સમય મળ્યો છે એનો સદુપયોગ કરીને પોતાના કલ્યાણને સાધી લઈએ અને પછી ભગવાનના ધામની અંદર જઈને મહારાજના ચરણમાં અખંડ સુખ્યા થઈ જઈએ. એ જ આપણા જીવનનું લક્ષ્ય હોવું જોઈએ. તો આજના દિવસે ભગવાન હરિકૃષ્ણ મહારાજ, ગોપીનાથજી મહારાજને પ્રાર્થના કરીએ કે આ જીવનની અંદર આપણને એ પ્રાપ્તિ થાય અને જીવનની અંદર કદાચ કળયુગ આદિનો પ્રભાવ અમારા પર, મહારાજે તો કીધું માંગજો, 4 પ્રકારના કુસંગથી કાયમ ભગવાન રક્ષા કરે. હવે એની અંદર કદાચ એ લિસ્ટમાં વધારો કરવો હોય ને તો હવે એમાં મહારાજે જો કે આજ્ઞા કરી છે પાખંડ, કલ્પિત અને પરધર્મનું આચરણ પણ કરવું નહીં. તો એવા પાખંડ આદિ ધર્મથી પણ અમારી રક્ષા કરે, 4 કુસંગથી તો રક્ષા કરે, પણ ધર્મના નામની અંદર જે આવા અવલંબનો થઈને જે ભ્રષ્ટ થતા હોય તો એનાથી પણ ભગવાન અમારું કાયમ રક્ષા કરજો. આપના વચન અને આપની નિષ્ઠાની અંદર ક્યારેય ફેર પડે નહીં. અમે આપની આજ્ઞાને પાલન કરીને, આપનું ભજન કરીને આપના ધામના અધિકારી બનીએ, કૃપાના અધિકારી બનીએ. એ જ અમારો પર કૃપા વરસાવજો. એ ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજના ચરણારીમાં પ્રાર્થના કરી વધારે સમય ન લેતા પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી ક્રાંકસ અને આજુબાજુના ભક્તોને, વિશેષ કરીને આ શાકોત્સવની અંદર જેને નાની મોટી સેવાનું યજમાન પદ સ્વીકાર્યું છે એવા તમામ યજમાનોને, હરિભક્તોને, સ્વયંસેવકોને, તમામને, નામી અનામી તમામને ભગવાન ખૂબ સુખ્યા કરે એવી ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજના ચરણારીમાં પ્રાર્થના કરી અમારા સમગ્ર ધર્મકુળ પરિવાર વતી અનેક અનેક આશીર્વાદ આપી અને મારી વાણીને વિરામ આપું. સહેજાન સ્વામી મહારાજ.